સુરતમાં ઉબડખાબડ રોડ રસ્તાથી સુરતીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા। તાજેતરમાં પડેલા વરસાદ બાદ રસ્તાઓની ખરાબ સ્થિતિ અંગે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો। મજૂરા ગેટ, ટેક્સટાઇલ માર્કેટ સહિત શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ થયા ખરાબ। વરસાદને કારણે રસ્તાઓ પરથી ડામર અને કાંકરી ઉખડી ગઈ હતી। ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા હતા। રિંગ રોડ, મજૂરા ગેટ, ટેક્સટાઇલ માર્કેટ સહિત શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ થયા ખરાબ। વરસાદને કારણે રસ્તાઓ પરથી ડામર અને કાંકરી કપચી ઉખડી ગઈ। ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા। રસ્તા પર કાંકરી ઉડવાથી આ ખાડાઓને કારણે વાહનોના કાચ તૂટવા તથા ટાયર પંચર થવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે। રસ્તાઓ ખરાબ હોવાને લીધે વાહનોને ધીમે ચલાવવા પડે, જેના કારણે સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। ખાડાઓ અને કાંકરીને કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નાગરિકોએ તંત્ર પાસે ઝડપથી અને ગુણવત્તાયુક્ત સામગ્રી વાપરીને રસ્તાનું તાકીદે રિપેરિંગ કે નવું રોડ કામ કરવાની માંગ કરી। વાહન વ્યવહાર પૂર્વવત સુચારુ રીતે શરૂ થઈ શકે, અકસ્માતનો ભય ટળે। મારું નામ છે હાર્દિકભાઈ બારોટ। સાહેબ, અત્યારે જે છેલ્લો વરસાદ જે પડ્યો છે, જે આગાહી પ્રમાણે, તો એના કારણે રોડને બહુ નુકસાન થયું છે। કારણ કે રોડની જે કપચી હતી બધી ઉડીને અત્યારે હાલ બહાર આવી રહી છે। આખા રોડ નીકળી ગયેલા છે, ખાડા પડી ગયેલા છે। જેથી કરીને આવતા જતાં વાહનોમાં બહુ જ તકલીફ પડી રહી છે। ટ્રાફિક બી બહુ થાય છે એના કારણે, કેમ કે ગાડી ધીમે ધીમે ખાડામાં નીકળી રહી છે, એટલે ટ્રાફિક તો ઓબ્વિયસલી થવાનો જ છે। મારે તંત્રની અત્યારે હાલ એક જ વિનંતી છે કે ઝડપથી આ રોડનું કંઈક સારું એવું મટીરિયલ વાપરીને અહીંયાથી રોડ બનાવે તો ઝડપથી આનું વાહન વ્યવહાર થોડોક ઝડપથી બને। સાહેબ, નુકસાની તો કેવું છે કે બાઇકના પંક્ચર થાય છે, મોટી ગાડીઓના અમુકના કાચ બી તૂટી ગયા છે, ગાડીઓના બાઇકોના બી પંચર થયા છે। એટલે નુકસાન તો સાહેબ ઓબ્વિયસલી દેખાય જ છે, કેમ કે કપચી ઉડીને સાહેબ બહાર આવી છે, તો કપચીનું નુકસાન તો વાહનોમાં ઓબ્વિયસલી થવાનું જ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।